આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું, એ પણ એકથી વધારે બ્લાઉઝ કઈ રીતે કટિંગ કરી શકાય એ શીખીશું। ઘણી વખત બધા શું કરતા હોય છે, એક બ્લાઉઝ જે કટિંગ કરે છે ને એ જ માપનું બીજી વખત કટિંગ કરે, ત્રીજી વખત કટિંગ કરે, તો એમાં કેટલો ટાઈમ વેસ્ટ થઈ જાય છે। અને હા, આ રીતે હું તમને જો કટિંગ કરતા શીખવીશ ને તો તમારે ફટાફટથી સ્ટિચિંગ પણ થઈ જશે અને કટિંગ પણ થઈ જશે। તો સૌ પહેલાં તો આપ મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો। એક જ કસ્ટમરના મારી પાસે અત્યારે 40 બ્લાઉઝ આવેલા છે, તો હું તમને 6 બ્લાઉઝ અલગ અલગ કટિંગ કરીને બતાવીશ, જેથી કરીને ફટાફટથી કટિંગ પણ થઈ જશે અને ફિટિંગ પણ એક જ સરખું રહેશે, નાનું મોટું પણ નહીં થાય। સૌ પહેલાં તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, જેથી કરી તમને પૂરો સમજાય અને વિડીયોમાં તમને કઈ રીતે હું કટિંગ કરું છું એ પણ તમને સરખી રીતે સમજી શકાય। કેમ કે વિડીયોને સ્કીપ કરશો તો ઘણી સ્ટીક એવી છે તો તમને સમજાશે નહીં। અત્યારે મેં આ 6 બ્લાઉઝ લીધા છે, એક જ સરખા ઉપર રાખી દેવાના છે। અસ્તરવાળા બ્લાઉઝ છે એટલે સૌ પહેલાં તો આપણે અસ્તરનું જ કટિંગ કરીશું। તો તમે વધીને 10 પણ લઈ શકો છો, કેમ કે એનાથી વધારે આપણે કાતરમાં નહીં ચાલે। 10 બ્લાઉઝ તો તમે એન્ડમાં લઈ શકો છો। મેં અત્યારે 6 બ્લાઉઝ લીધા છે અને 6 બ્લાઉઝ છે એને એક જ સરખા રાખી દેવાના છે। તમે જોઈ શકો છો નીચે નીચે પાછળનો ભાગ આપણે બેક સાઈડ હોય છે ને, પાછળનો જે આપણે બેક સાઈડનો ભાગ કટિંગ કરવાનો હોય છે ત્યાં એક જ સરખા લેવાના છે। તો તમારે આગળ પાછળ થોડું પણ રહી જશે ને તો પછી બ્લાઉઝમાં જે ફિટિંગ છે ને એ પણ ફરી જશે। આવી રીતે સૌ પહેલાં આપણે પાછળનો બેક સાઈડ છે ને એને એક જ સરખા બધા ગોઠવી દેવાના છે। પહેલાં સરખા એક જ સરખા આવી રીતે કરી દેવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે જે એક બ્લાઉઝ અંદર જો વહી જશે ને તો એક ગળાનો ભાગ જે છે ને પાછળનો એ ટૂંકો થઈ જશે, એટલે પાછળનો જે બેક સાઈડ છે ને એ આપણે એક જ સરખા રાખવાના છે। એક પણ આપણે નાનો મોટો ભાગ ન રહેવો જોઈએ, એક જ સરખા રહેવા જોઈએ। તમે વિડીયોમાં જોઈ શકો છો હવે પાછળનો ભાગ મેં એક સરખા કરી દીધા છે અને જે આપણે પહેલાં જે બ્લાઉઝ મેં આ જે કસ્ટમરનું બ્લાઉઝ છે ને એને એક પહેલાં કટિંગ કરી અને પછી એને સ્ટિચિંગ કરેલું હતું અને કટિંગ કરી સ્ટિચિંગ કરી અને કસ્ટમરને મપાવ્યું હતું, પછી એને ફિટિંગ બરાબર આવી ગયું તો મેં જ્યારે કટિંગ કર્યું ને ત્યારે એક જ સરખા 2 બ્લાઉઝ કટિંગ કર્યા હતા અને એક બ્લાઉઝ જે મેં સ્ટિચિંગ કરી દીધું હતું અને આ બીજું બ્લાઉઝ જે છે ને એ મેં રાખી દીધું હતું કટિંગ કરેલું અને એનું માપ બરાબર આવી ગયું છે। તો હવે 40 બ્લાઉઝ જે છે ને એ બધા જ એ જ માપમાં હું આવી રીતે ઉપરા ઉપરી રાખી દઈશ, 6 ભાગ કરી અને પછી બધા આવી રીતે દોરી લઈશ અને દોરી અને પછી જે આપણે માર્કર કરેલું છે ને એના ઉપર આપણે કટિંગ કરી લઈશું। સૌ પહેલાં તો આવી રીતે એક સરખા બ્લાઉઝ આવે ને ત્યારે તમારે 2 બ્લાઉઝ એકસાથે કટિંગ કરી લેવાના, બોડી ફિટિંગ લઈ અને કટિંગ કરી અને એક બ્લાઉઝ સ્ટિચિંગ કરી લેવાનું। સ્ટિચિંગ કરી અને આપણે કસ્ટમરને મપાવી દેવાનું। જો એને બરાબર ફિટિંગ આવી જાય ને, જો કંઈ નાનો મોટો પ્રોબ્લેમ કરવાનો હોય તો અત્યારે કરી દેવાનો છે અને એનું જો બરાબર ફિટિંગ આવી ગયું હોય, મારા કસ્ટમરને અત્યારે બરાબર ફિટિંગ આવી ગયું હતું એટલે પછી મેં એ જ માપનું બીજું એક કટિંગ કરેલું હતું ને એ બધા જ બ્લાઉઝમાં ઉપર રાખી અને એ જ માપનું બ્લાઉઝ આ જ ફોર્મો બનાવેલો છે ને, જે બ્લાઉઝ પીસનો જ બનાવેલો છે, કટિંગનો અસ્તર છે ને એનો જ તે, અને પછી એ માપમાં જ બધા કટિંગ કરી લીધા છે। હવે જો આપણા કસ્ટમર કહે કે બધામાં એક જ સરખા ગળા નથી કરવાના, તો પછી આપણે શું કરવાનું છે, જેને ગળાની પેટર્ન ફેરવવાની છે ને એ ગળાની પેટર્ન આપણે કટિંગ નથી કરવાની અને બીજા બધા એક સરખા કટિંગ કરવાના છે ને એની પહેલાં કટિંગ કરી લેશું અને જે ગળાની પેટર્ન ફેરવવાની છે એ આપણે અલગથી એનું અલગ નિશાન કરી લેશું અને જે પેટર્ન બનાવવાની છે એ દોરી અને પછી એનું કટિંગ કરી લેશું। તો અત્યારે મેં બ્લાઉઝની ગળાની પેટર્ન પણ એક અલગ કરી લીધી છે અને હા, હજી અલગ અલગ કઈ રીતે બ્લાઉઝની કટિંગ કરી શકાય અને જે આ પાછળનો ભાગ છે એને જ પછી આપણે ઘણી વખત એવું બને કે આપણો કસ્ટમર કહે કે અડધા બ્લાઉઝ જે છે એ આગળની સાઈડમાં હૂક કરજો, અડધા બ્લાઉઝના પાછળની સાઈડમાં હૂક કરજો, તો એ પણ કઈ રીતે કરી શકાય ને એ હું આગળના વિડીયોમાં બતાવીશ કે આ જે પાછળના હૂકમાં છે ને આ આપણે અત્યારે જે કટિંગ કરેલું છે ને એ આગળના હૂકનું કરેલું છે અને આમાં આના જ ફરમામાંથી પાછળના હૂકનું કઈ રીતે કરી શકાય ને એ પણ હું આગળના વિડીયોમાં બતાવીશ। અત્યારે મેં એક જ સરખા બધા આગળ હૂકવાળા છે, પ્રિન્સ કટવાળા છે એનું કટિંગ કરેલું છે, પ્રિન્સનું કટિંગ કરીને કરેલું છે અને આ જ ફરમામાંથી આપણે પાછળના હૂક કઈ રીતે કરી શકાય એ હું પણ બતાવીશ। તમે જોઈ શકો છો મેં બધા જ રીતે દોરી લીધા છે અને દોરી અને કટિંગ કરી લીધા છે અને બધા જ પાર્ટ એક જ સરખા મેળવી લેવાના છે અને કટિંગ કરી લેવાનું છે। જો સાઈડમાં મારા દક્ષો પણ હું જે કામ કરું ને એનો પણ શોખ છે એટલે એ પણ કર્યા જ રાખે છે, કોઈ પણ કામ હોય, એવું નથી કે છોકરા હોય તો એને કામ નહીં કરવા દેવાનું, નહીં, બધું જે કામ કરતા હોય એને મન હોય તો કરવા જ દેવાનું। હવે બધા જ બ્લાઉઝ કટિંગ થઈ ગયા છે, હવે પછી હું તમને કઈ રીતે ફટાફટથી તમારે સ્ટિચિંગ કરી શકાય એ હું બતાવું છું આમાં કે આવી રીતે જો તમે જોઈ શકો છો આપણે મેઇન ફેબ્રિક જે છે એનું કટિંગ નથી કરેલું, અસ્તરનું છે ને એનું કટિંગ કરેલું છે। તો આપણા કસ્ટમરના જે બ્લાઉઝ પીસ છે ને એના ઉપર આવી રીતે રાખી દેવાના અસ્તરનું મેઇન ફિટિંગ આવે છે તો આપણે એ કટિંગ કરી લીધું છે। હવે છે ને કોઈ સારા વ્યક્તિ એકદમ સરસ ફિટિંગ આવતું હોય ને એને છે ને એકદમ સરસ આપણે જે ગુંદર આવે છે ને કોન આવે છે એનેથી હું ચોંટાડવા બહાર આપી દઉં છું, કેમ કે એ બધો જો ચોંટાડવાનું કે પછી આપણે બ્લાઉઝથી બ્લાઉઝ જોઈન્ટ કરશું ને અસ્તર હારે તો એ બધી વાર લાગશે અને સ્ટિચિંગ કરતાં પણ આપણે
ઘણો સમય વહી જશે. તો પછી 5 થી 10 રૂપિયા કોઈ લેતા હોય એક બ્લાઉઝ પીસના, એને ચોંટાડી અને કટિંગ કરીને એ લોકો આપણને આપી દેશે. પછી આપણે ખાલી સ્ટિચિંગ જ કરવાનું રહેશે, તો ફટાફટથી થઈ જશે. 40 બ્લાઉઝ છે, તમે 2 જ દિવસમાં પૂરા કરી શકો છો. તો છે ને સાવ સહેલી રીત.